બોલો, શું નામ તમારું? શેખ જુબેરભાઈ અબ્દુલભાઈ. દોસ્તેથી બોલો. ઉંમર કેટલી? 25 વર્ષ. રહેવાસી ક્યાંના? દાસજ, તાલુકો? ઊંઝા, જિલ્લો? મહેસાણા. બરોબર. શું તકલીફ હતી જુબેરભાઈ તમને? લાકડું પડ્યું હતું. અચ્છા અચ્છા. કેવી રીતે લાકડું પડ્યું? તબેલા પરથી લાકડું ભાવ ઉતારતા એમ પડ્યું હતું ક્યાં વાગ્યું તમને? અહીંયા. અચ્છા અચ્છા. પછી શું થયું? ત્યાંથી લોહી આવતું હતું? હા, લોહી આવતું, હાડકું બહાર નીકળ્યું હતું. બરોબર. આ પગની નળીના ફ્રેક્ચર થઈને 3 ટુકડા થઈ ગયા હતા? હા, 3 ટુકડા થઈ ગયા હતા. બરોબર. પછી શું કર્યું તમે? પછી એન્ટિનાનું ઓપરેશન સાહેબે કર્યું. કઈ જગ્યાએ લઈને આવ્યા તમને? ભાનુ શુકલ. ભાનુ ઓર્થોપેડિક હોસ્પિટલ, હા. ડૉક્ટર વિરેન્દ્રભાઈ શુક્લ સાહેબને ત્યાં. બરોબર છે. હવે તમારે પહેલાં શું કર્યું હતું? પેલા એન્ટિના નાખી હતી. ફિક્સેટર મશીન મૂક્યું. હા બરોબર. એ પછી કેટલો ટાઈમ રાખ્યું? 1 મહિનો રાખ્યો? હા, 1 મહિનો સાહેબ. આ ઓપરેશન શેમાં તમારું કરાયું? આયુષ્માન કાર્ડમાં. કોઈ ખર્ચો કે એવું કંઈ થયું હતું? ના. બરોબર. એ પછી શું થયું? આ સારું થઈ ગયો? ઘા તમારો જે દેખાય છે સારું થઈ ગયું, ઘા રૂજાઈ ગયું. ઘા રૂજાઈ ગયો. એના પછી શું કર્યું ડૉક્ટરે? એના પછી ઓપરેશન કર્યું. અચ્છા અચ્છા. એમાં શું ઓપરેશનમાં કર્યું? અહીંયાથી સળિયું નાખ્યું. આખો સળિયો નાખેલો છે? આખું સળિયું નાખેલું. પછી અહીંયા સ્ક્રૂ વાળો સળિયો નાખ્યો છે? હા, અહીંયા 3 સ્ક્રૂ. બરોબર. અને ઉપર? 2 સ્ક્રૂ હોય. બરોબર. હવે પગ વાળીને જુબેરભાઈ બતાવો તમારો. હા. વેરી ગુડ. સીધો કરો, ફરી વાળો, સીધો કરો. બરોબર. કેવું લાગે છે હવે તમને? કમ્પ્લીટ. હવે ધીમે ધીમે ચાલો છો? હા, ચાલુ છે. એકવાર ઘોડીથી ચાલીને બતાવો. ધીમે. આવો, મૂકો પગ, થોડું થોડું વજન મૂકો. હા, મૂકીને ચાલો. દુખાવો પહેલાં કરતાં ઓછો થઈ ગયો છે હવે? હા, દુખાવો પહેલા કરતી ઓછો એકદમ. બરાબર. બેસો. પગ વાળવામાં, સીધો કરવામાં કોઈ તકલીફ પડે છે? ના સાહેબ, કોઈ તકલીફ નહીં. પગ વાળીને બતાવો આખો. વેરી ગુડ. દુખાવો બીજું થાય છે? ના. કોઈ પાક પરવું થાય છે? ના, કોઈ ચીજ નહીં સાહેબ. આ બીજું ઓપરેશન તમારું કરાયું એ પણ આયુષ્માન કાર્ડમાં થયું? હા, એ આયુષ્માન કાર્ડમાં. બરાબર. કોઈ ખર્ચો, કોઈ કોઈ બીજો ખર્ચો વધારાના નહીં. પૈસા લીધા ડૉક્ટરે? ના. હવે તમને કેવું લાગે છે? હાલ સારું છે સાહેબ. સારું છે ને? હા. ધીમે ધીમે કામ કરતા થઈ જશે. હા. આ તમારો એક્સરે છે. પેલી લાઈટ ત્યાંથી બંધ કરી. હા. આ તમારો પહેલાનો એક્સરે છે જુબેરભાઈ? હા. હા. આ ટીબીઆઈ ફિબ્યુલાનું ફ્રેક્ચર બતાવે છે. હાડકામાં અહીંયા આગળ નળીમાં ફ્રેક્ચર હતું, બરોબર ને? હા. અને આ નળી તૂટેલી હતી. એ પછી તમારું ઓપરેશન કર્યા પછી અંદર ફિક્સેટર મશીન મૂક્યું, બરાબર ને? હા. હા. આ તમારો એક્સરે છે. અહીંયા આગળ ઉપર 3 પિન અને નીચે 3 પિન મૂકીને એક્સટર્નલ ફિક્સેટર કહેવાય. હવે આ ધીમે ધીમે હાડકું નજીક આવ્યું અને પછી પેલો ઘા રૂજાયો. ઘા રૂજાઈ ગયા પછી સળિયો એન્ટીના નાક કાઢી અને ઇન્ટરનલ ટીબિયામાં નેલ નાખ્યો, બરાબર ને? હા. હવે જો ઘણું સારું છે ફ્રેક્ચર. હજુ જોડાયું નથી પણ જેમ જેમ સમય જાય 4 મહિના 5 મહિના એમ ધીમે ધીમે જોડાશે. ઓકે. તમે શું કહેવા માગો છો? તમારો અનુભવ કહો. અનુભવ સાહેબનું કામકાજ સારું અને વ્યવસ્થિત કામ કર્યું. 2 મહિનામાં મારે ઓકે થઈ ગયું. થેન્ક યુ.